હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતે ગોળવાળા અડદિયા. મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા ટેસ્ટી અને પરફેક્ટ માપ અને એકદમ સરળ રીતે બનાવીશું. તો પોષક તત્વોથી ભરપૂર અને શિયાળામાં ભરપૂર માત્રામાં શરીરને શક્તિ આપે તેવા અડદિયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા હેલ્ધી ટેસ્ટી ગોળવાળા અડદિયા પાક બનાવવા માટે આપણે અડદિયાનો લોટ તૈયાર કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા વજનમાં 250 ગ્રામ અડદની ફોતરા વગરની દાળ લીધી છે. તો મિક્સર જારમાં 2 વાર થોડી થોડી કરીને પીસી લઈએ. તો પીસાઈ ગયેલી દાળનું ટેક્સચર જોઈએ તો આ રીતના સહેજ કરકરું છે, જે અડદિયા બનાવવા માટે પરફેક્ટ છે. આ જ રીતના બાકીની દાળને પણ પીસી લઈએ. જો તમારે આ રીતના દાળ ના દળવી હોય તો અડદિયા બનાવવા માટેનો તૈયાર લોટ તમને કરિયાણાની દુકાને તૈયાર આસાનીથી મળી જશે. હવે આપણે અડદિયામાં વપરાતી ત્રણેય સામગ્રીનું પરફેક્ટ માપ જોઈ લઈએ. જેમાં સૌથી પહેલા વજનમાં 250 ગ્રામ અડદનો લોટ લીધો છે. સાથે મેં તેટલા જ માપથી 250 ગ્રામ ગોળ લીધો છે. સાથે તેટલા જ માપથી 250 ગ્રામ દેશી ઘી લીધું છે. જેને એકદમ સહેલું માપ 250 ગ્રામ લોટની સામે 250 ગ્રામ ગોળ ને 250 ગ્રામ ઘી. હવે અડદિયાને દાણેદાર બનાવવા માટે પીસેલા અડદની દાળના લોટને લઈ લઈએ. હવે લોટને તાપો દેવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેનમાં 2 મોટી ચમચી દૂધ અને 2 મોટી ચમચી દેશી ઘી એડ કરીને બંને વસ્તુને સહેજ એવું ગરમ કરી લઈએ. મિક્સર ગરમ થઈ જાય એટલે તેને લોટમાં એડ કરી દઈએ. પછી હાથની મદદથી દૂધ અને ઘીના ગરમ મિક્સરને લોટના દરેક કણમાં સારી રીતના મિક્સ કરી લઈએ. આ રીતના લોટમાં ધાબો દેવાથી લોટનું ટેક્સચર કણીદાર થવાથી અડદિયા પાક સરસ દાણેદાર બનશે. તો દૂધ અને ઘીનું મિક્સર લોટમાં સારી રીતના ધાબો દેવાઈને દરેક કણમાં મિક્સ થઈ ગયું છે. હવે હાથની મદદથી લોટને આ રીતના પ્રેસ કરી લઈએ અને લોટને ઢાંકીને 20 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે અડદિયાની બીજી તૈયારી કરી લઈએ. તો તેના માટે આપણે જે કડાઈમાં અડદિયાનો લોટ શેકવાનો છે તે જ કડાઈમાં 3 મોટા ચમચા ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થાય એટલે તેમાં 1/4 કપ કણી ગુંદ લીધો છે. તેને થોડો થોડો કરીને તળી લઈએ. ગુંદ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. અમારા ઘરમાં બધાને વધારે ગુંદ ભાવે છે એટલે મેં વધારે ગુંદ લીધો છે. અડદિયામાં તળેલા ગુંદનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. જો તમને ક્રન્ચી ટેસ્ટ ગુંદનો ના ભાવતો હોય તો તમે ગુંદને તળીને તેનો ભૂકો કરીને પણ નાખી શકો છો. બધો જ ગુંદ આપણે તળાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે અડદિયાના લોટને 20 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ સારી રીતના સેટ થઈ ગયો છે. હવે તૈયાર થયેલા લોટની કણીને એક સરખી કરવા માટે મેં અહીંયા ચોખા ચારવાનો ચાયણો લીધો છે. તેમાં લોટને ચાળી લઈએ. તો લોટ આપણો ચરાઈને એક સરખા ટેક્સચર સાથે કરકરો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગુંદ તળ્યો હતો તે જ ઘીમાં બાકીનું ઘી એડ કરી દઈએ.
ઘી ગરમ થાય એટલે અડદિયાના લોટને એડ કરી દઈએ અને લોટને ગેસની ધીમી આંચ પર શેકી લઈએ. અડદિયા બનાવવા માટે હંમેશા જાડા તળિયાવાળી કઢાઈ લેશો તો તમારા અડદિયાનો લોટ સારી રીતના શેકાશે, એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. લોટનો કલર ગોલ્ડન બ્રાઉન આવે ત્યાં સુધી શેકીશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખીશું. જેટલો તમે અડદિયાનો લોટ ધીમી આંચ પર શેકશો તેટલો જ અડદિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. લગભગ 15 થી 20 મિનિટ જેવું થયું છે અને આપણો લોટ એકદમ હલકો થઈ ગયો છે અને કલર પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે, એટલે કે સારી રીતના શેકાઈ ગયો છે. હવે અડદિયાને મોઢામાં મૂકતા જ ઉગળી જાય તેવા બનાવવા માટે આપણે 1/4 કપ દૂધ લીધું છે, તો તેને થોડું થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. હજુ લોટને થોડી વાર શેકીશું એટલે આપણે જે દૂધ એડ કર્યું છે તે બળીને તેનો માવો થઈ જાય. તમે જોઈ શકો છો બધું દૂધ એડ થયા પછી આપણા અડદિયાનું મિક્સર પહેલાં કરતાં થોડું વધારે ડાર્ક થવાની સાથે એકદમ સરસ માવા જેવું ટેક્સચર આવી ગયું છે. હજુ ગેસની ફ્લેમ લો જ રાખીશું અને હવે તેમાં 2 ટેબલ સ્પૂન કાજુની અને 2 ટેબલ સ્પૂન બદામની ઝીણી કતરણ અને અડધો કપ સૂકેલા ટોપરાનું છીણ અને 2 ટેબલ સ્પૂન કિસમિસ લીધી છે. તેને ગરમ લોટમાં મિક્સ કરી લઈએ એટલે કાજુ અને બદામ અને ટોપરાનું છીણ ઘીમાં સારી રીતના સતળાઈ જશે, એટલે તેનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે. હવે અડદિયા પાકને ફ્લેવરફુલ બનાવવા માટે 1 મોટી ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી ઇલાયચી પાવડર અને 1 ચમચી જાયફળ પાવડર એડ કરીને મિક્સ કરી દઈએ. જો તમારે ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર ના નાખવું હોય તો સ્કીપ કરી દેવાના, પણ સૂંઠ પાવડર તો જરૂર ઉમેરજો, તેનાથી અડદિયાનો ટેસ્ટ ખૂબ સારો એવો આવશે. અને તમારે અડદિયાનો મસાલો માર્કેટમાં મળે તે નાખવો હોય તો તે પણ નાખી શકો છો. હવે સારી રીતના મિક્સ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે દૂધને તળીને તૈયાર કર્યો છે તે એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. ત્યારબાદ આપણું અડદિયાનું મિક્સર ગરમ છે ત્યાં આપણે તેમાં ગોળને એડ કરીને મિક્સ કરી લઈએ. ગોળવાળા અડદિયા બનાવતી વખતે ગોળને ક્યારેય ગેસ પર ગરમ કરીને અડદિયાના લોટમાં એડ નથી કરવાનો, કારણ કે ગોળને આપણે જ્યારે કૂક કરીએ છીએ ત્યારે તે કઠણ થાય છે, તેનાથી અડદિયા પાક ક્યારેય સોફ્ટ નથી થતા. તમે જુઓ ગોળ મિક્સરમાં સારી રીતના મિક્સ થઈ ગયો છે. હવે તૈયાર થયેલા મિક્સરમાંથી જો તમારે અડદિયા બનાવવા હોય તો મિક્સર સહેજ ઠંડુ થાય ત્યારે તેમાંથી અડદિયા બનાવી શકો છો. અને તેમાંથી અડદિયા પાક એટલે કે પીસ કરવા હોય તો જો મેં અહીંયા ટ્રેને ઘીથી ગ્રીસ કરીને તૈયાર કરી છે, તેમાં બટર પેપર લગાવી દીધું છે, તો તેમાં અડદિયાના મિક્સરને એડ કરી દઈએ અને ચમચાની મદદથી સારી રીતના પાથરી દઈએ. પછી તેની ઉપર બદામ પિસ્તાની કતરણથી સજાવી લઈએ. પછી આને 4 થી 5 કલાક ઠંડુ થવા દઈએ એટલે તે સારી રીતના સેટ થઈ જશે. તો લગભગ 4 કલાક જેવું થયું છે. તમે જુઓ મિક્સર સારી રીતના સેટ થઈ ગયું છે. તો હવે તેને ડિમોલ્ટ કરી લઈએ. પછી તેમાં ચપ્પાની મદદથી કટ લગાવી દઈએ. તો એક પીસ લઈને બતાવું તો મોઢામાં મૂકતા જોગડી જાય તેવા બજાર જેવા જ અડદિયા પાક બનીને તૈયાર થઈ ગયા છે. તો શિયાળામાં શરીરને તાકાત આપે તેવા ગોળવાળા અડદિયા પાકની જરૂર એકવાર ટ્રાય કરજો. સૌથી પહેલા સુપર હેલ્ધી સુપર ટેસ્ટી કંદોઈની દુકાને મળે તેવા જ અડદિયા બનાવવા માટે પહેલા સામગ્રીનું માપ જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ અડદનો કરકરો લોટ લીધો છે. સાથે લોટ જેટલા જ પ્રમાણમાં વજનમાં જોઈએ તો 500 ગ્રામ ઘી લીધું છે, 150 ગ્રામ માવો લીધો છે ને 400 ગ્રામ ખાંડ લીધી છે. ખાંડ તમે તમારા ગળાશના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. અડદિયા બનાવવા માટે અડદના કરકરા લોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ લોટ તમને ઘંટી પર કે બજારમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. જો તમને આ રીતના લોટ ના મળે તો તમે
અડદની દાળને મિક્સરમાં પીસીને પણ લોટ તૈયાર કરી શકો છો. હવે લોટને ધાબો દેવા માટે અડધો કપ દૂધ અને અડધો કપ ઘીને સારી રીતના મિક્સ કરીને મિક્સરને થોડું ગરમ કરી લઈએ. ગરમ થાય એટલે તેને નીચે લઈ લઈએ. હવે એક વાસણમાં અડદના લોટને લઈ લઈએ અને તેમાં દૂધ અને ઘીના મિક્સરને એડ કરીને તેને લોટમાં સારી રીતના મિક્સ કરી લઈએ. બંને હાથની મદદથી મિક્સરને લોટમાં સારી રીતના ધાબો દઈ દઈએ. અડદિયા બનાવતી વખતે લોટમાં ધાબો દેવો ખૂબ જ જરૂરી છે. ધાબો દેવાથી લોટનું એકદમ સરસ દાણેદાર ટેક્સચર આવે છે. સાથે ધાબો દેવાથી લોટની કણી ઉપર એક દૂધ અને ઘીનું કોટિંગ થઈ જાય છે, જે આપણે લોટને શેકતી વખતે જરા પણ બળતો નથી અને ટેક્સચર પણ પરફેક્ટ આવે છે. હવે આપણા લોટમાં ધાબો સારી રીતના દેવાઈ ગયો છે અને લોટને હાથમાં આ રીતના દબાવીએ તો શેપ પણ આવી જાય છે, એટલે કે ધાબો સારી રીતના દેવાઈ ગયો છે. હવે લોટને દબાવીને આ રીતના 30 મિનિટ માટે રહેવા દઈશું. 30 મિનિટ પછી લોટને આ રીતના છૂટો કરી લઈએ. હવે લોટનો એક સરખો દાણો તૈયાર કરવા માટે આપણે તેને ચાળણાથી ચાળી લઈએ. લોટ ચડાઈને ઉપર આ રીતના મોટા કણ રહી ગયા છે, તો હવે તેને મિક્સર જારમાં એડ કરીને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ મોડમાં ફેરવી લઈએ. પછી તેને ફરી ચાળણાથી ચાળી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એક સરખા દાણા સાથે આપણો અડદિયા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે કઢાઈમાં થોડું ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થાય એટલે મેં અહીંયા 125 ગ્રામ ગુંદ લીધો છે, તો થોડો થોડો કરીને ગુંદને તળી લઈએ. અડદિયામાં આ રીતના ગુંદને આખો તળીને એડ કરવાથી અડદિયામાં ગુંદનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ગુંદ આપણો બધો તળાઈ ગયો છે, તો તેને એક વાસણમાં લઈ લઈએ. સાથે મેં 150 ગ્રામ મોરો માવો લીધો છે. તેને કઢાઈમાં એડ કરીને સારી રીતના શેકી લઈએ. અડદિયા બનાવતી વખતે થોડો માવો એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ બજાર જેવો જ આવે છે. માવાને શેકીને અડદિયામાં એડ કરવાથી અડદિયા તમે 1 મહિનો સ્ટોર કરશો તો પણ તે ખરાબ નહીં થાય. જો તમારા ઘરમાં માવો ના હોય અને થાબડી પેંડા હોય તો માવાની જગ્યાએ તમે થાબડી પેંડાનો પણ ઉપયોગ કરી શકો છો. લગભગ 3 મિનિટ જેવું થયું છે અને આપણો માવો સારી રીતના શેકાઈ ગયો છે અને સાઈડમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે, તો તેને પણ એક પ્લેટમાં લઈ લઈએ. હવે અડદિયાના લોટને શેકવા માટે 2 મોટા ચમચા જેટલું ઘી ગરમ મૂકીશું. આપણે જે 500 ગ્રામ ઘી લીધું છે તેમાંથી જ મેં ગુંદ તળ્યો હતો. ઘી ગરમ થાય એટલે તેમાં ધાબો દીધેલો લોટ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. લોટ શેકતી વખતે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે અને તેને સતત હલાવતા રહીને શેકવાનો છે. લોટ થોડો ડ્રાય લાગે છે તો આપણે 2 ચમચા જેટલું ઘી એડ કરીને મિક્સ કરીને લોટને શેકી લઈએ. એક સાથે ઘી બધું એડ કરવા કરતાં આ રીતના થોડું થોડું ઘી એડ કરવાથી લોટ ઝડપથી શેકાઈ જાય છે. હવે આપણે વધેલું બધું જ ઘી એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો લોટમાં બધું ઘી એડ કરવાથી લોટ સરસ આપણો ફૂલી ગયો છે અને લોટનું ટેક્સચર થોડું લિક્વિડી થઈ ગયું છે. હજુ આપણો લોટ પરફેક્ટ શેકાણો નથી. લોટને આપણે ત્યાં સુધી શેકવાનો છે કે તેનો કલર બદલાય ત્યાં સુધી. લોટ જેમ જેમ શેકાશે તેમ તેમ તે હલકો થતો જશે અને ઘી પણ છૂટું પડવા લાગશે. 25 થી 30 મિનિટ જેવું થયું છે અને લોટનો કલર પહેલા કરતાં થોડો ચેન્જ થઈ ગયો છે. તો આ સ્ટેજ પર 1/4 કપ બદામના ટુકડા, 1/4 કપ કાજુના ટુકડા, 1/4 કપ પિસ્તાના ટુકડા અને અડધો કપ જેટલું સૂકેલા ટોપરાનું છીણ એડ કરી દઈએ ને સારી રીતના મિક્સ કરી લઈએ. ડ્રાયફ્રૂટને આ સ્ટેજ પર લોટમાં એડ કરવાથી તે સારી રીતના શેકાઈ જાય છે. તેને આગળ ઘીમાં સાતળવાની કોઈ જરૂર નથી રહેતી. આમાં સારી રીતના તે સતળાઈ જશે.
તો ગેસની ધીમી આંચ પર 35 થી 40 મિનિટ જેવું થયું છે અને લોટ પણ આપણો સારી રીતના શેકાઈ ગયો છે અને લોટનો કલર પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને લોટને નીચે ઉતારીને તેમાં શેકેલો માવો એડ કરીને તેને સારી રીતના મિક્સ કરી લઈએ. તો આપણો માવો સારી રીતના મિક્સ થઈને એકદમ સરસ માવેદાર ટેક્સચર આવી ગયું છે. હવે આપણે 1/4 કપ જેટલી કિસમિસ અને તળેલો ગુંદ અને 2 મોટી ચમચી સૂંઠ પાવડર એડ કરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. બધી જ સામગ્રી સારી રીતના મિક્સ થઈ જાય પછી તેને સાઈડ પર રાખી દઈએ અને ફટાફટ આપણે ચાસણી તૈયાર કરી લઈએ. હવે ચાસણી બનાવવા માટે 400 ગ્રામ અને માપથી જોઈએ તો 2 કપ ખાંડને કડાઈમાં એડ કરી દઈએ. હવે ખાંડથી અડધું એટલે કે 1 કપ જેટલું પાણી એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. ગેસની મીડિયમ ફ્લેમ પર ખાંડને ઓગાળી લઈએ. ખાંડ ઓગાળતી વખતે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, નહીતર પાણી બળી જશે અને ખાંડ બરાબર ઓગળશે નહીં. લગભગ 3 મિનિટ જેવું થયું છે અને ખાંડ આપણી સારી રીતના ઓગળી ગઈ છે. હવે આપણે 1 તારની ચાસણી લેવાની છે. તો થોડી વાર પછી ચાસણીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો 1 તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે, જે અડદિયા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. પછી ચાસણીને તરત જ અડદિયાના મિક્સરમાં એડ કર્યા પહેલાં તેને 2 મિનિટ આ રીતના હલાવીને થોડી ઠંડી કરી લઈએ. ચાસણીને આ રીતના થોડી ઠંડી કરીને એડ કરવાથી અડદિયાનું ટેક્સચર એકદમ પરફેક્ટ આવશે. હવે ચાસણીને એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. ચાસણી એડ કરીશું એટલે શરૂઆતમાં મિક્સર થોડું ઢીલું લાગશે, પણ જેમ જેમ મિક્સરને હલાવતા જઈશું તેમ તેમ ચાસણી તેમાં મિક્સ થતી જશે અને મિક્સરમાં એક બાઇન્ડિંગ આવી જશે. તો મિક્સરને લગભગ 7 મિનિટ જેવું હલાવ્યું છે એટલે ચાસણી એકદમ સારી રીતના મિક્સરમાં મિક્સ થઈ ગઈ છે, જેનાથી મિક્સરમાં એક બાઇન્ડિંગ પણ આવી ગયું છે. હવે અડદિયા બનાવવા માટે થોડું મિક્સર નાની પ્લેટમાં લઈને અડદિયાનો શેપ આપી દઈએ અને ઉપરથી આ રીતના કાજુથી સજાવી દઈએ. તો આપણા એકદમ સરસ બજાર જેવા જ અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને બાકી. તો આ જ રીતના બધા જ અડદિયા વાળીને તૈયાર કરી લઈએ. જો ચાસણી બનાવતી વખતે તમારી ચાસણી થોડી ઢીલી રહી જાય અને મિક્સર થોડું ઢીલું રહેતું હોય તો મિક્સરને થોડી વાર ગેસ પર રાખી દેજો. ગેસની ધીમી ફ્લેમ પર 3 થી 4 મિનિટ હલાવશો એટલે મિક્સર ઘટ થઈ જશે અને અડદિયાનું મિક્સર પરફેક્ટ થઈ જશે. અને જો ચાસણી તમારી થોડી વધારે ઘટ થઈ ગઈ હોય અને મિક્સર છૂટું રહેતું હોય અને બાઇન્ડિંગ ના આવતું હોય તો અડધી વાટકી જેટલા ઘીને ગરમ કરીને ગરમ ઘીને મિક્સરમાં એડ કરશો એટલે મિક્સરમાં સરસ બાઇન્ડિંગ આવી જશે. તો તૈયાર છે આપણા હેલ્ધી ટેસ્ટી અડદિયા. તો તમને એક અડદિયો તોડીને બતાવું જેને એકદમ દાણેદાર ટેક્સચર સાથે સોફ્ટ અને કંદોઈની દુકાને મળે તેવા જ અડદિયા તૈયાર થયા છે, જેને બનાવવા એકદમ સહેલા. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.